કલાકનો સમય આપીએ છે, 2 કલાક ને તો હવે આજે કલેક્ટર કચેરીને તાળો લગાવીશું। આજે જેલ જવા માટે બી અમે મૂડમાં છે અને તૈયાર છે જેલ ભોગવા માટે। બેનો તૈયાર છો ને? આજે કલેક્ટર કચેરીને તાળો મારીશું। ઘણા વર્ષોથી અમે આવેદનપત્ર આપ્યા, રિમાઇન્ડર આવેદનપત્ર આપ્યા, પરંતુ આજે જે સુબીરથી અમે દિવ્યાંગ વિધવા બહેનો અને વૃદ્ધ પરિવારો માટે જે મીટિંગનું આયોજન રાખેલ, તેમાં વિધવા બહેનો, દિવ્યાંગ અને વૃદ્ધ પરિવારના માન્ય કલેક્ટર સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી અને ધવલભાઈ પટેલ સાંસદને અમારા અહેવાલો મોકલાવેલા। તેના પર પ્રતિક્રિયા સારી ના આપવામાં ના આવેલ, તેના કારણે આજે આ 32 કિલોમીટરની પદયાત્રા આજે સુબીરથી આહવા મથક જાય છે અને કલેક્ટર સાહેબ સ્થળ ઉપર આ ધરણા રાખેલ છે। जो सरकार निकम्मी है वो सरकार बदलनी है, जो सरकार निकम्मी है वो सरकार बदलनी है। जय आदिवासी। પરિવાર છે, દિવ્યાંગ છે કે વિધવા બહેનો છે, એમને પેન્શનમાં વધારો થાય એના માટે થોડા બમલો ના તે પર માં બમલા હા અને તે પર માં એવા કરા એ ઓકા ગવાઈ લોક ને ઘર ના યોગ બાંધ થઈ જાય રો બાજુમાં 10 તારીખે સુબીર ગામમાંથી જે પદયાત્રાનું આયોજન કરેલ, તેમાં આજે 32 કિલોમીટરની જે યાત્રા છે, તેમાં વૃદ્ધ પરિવાર, દિવ્યાંગ પરિવાર અને વિધવા બહેનો તેમના હક અધિકાર માટે અમે આ યાત્રાનું આયોજન કરેલ છે, જેથી સરકાર અમારા ઉપર ગંભીરતાપૂર્વક નોંધ લે। આ નિંદ્રામાં સરકાર છે એ નીંદમાંથી જગાવવા માટે અમારા ઉપર ધ્યાન દોરવે। હું સાથે કહેવા માંગુ છું કે આજે અમારું રોકાણ કોટબા ગામ ખાતે હતું, હવે કોટબા ગામથી અમારી એ યાત્રા શરૂ થાય છે અને આ મેસેજ આવેદન પત્ર 2021 થી અમે આપતા આવ્યા, આવેદન પર રિમાઇન્ડર આવેદન પત્ર આવ્યા, ત્યાર પછી કલેક્ટર સાહેબને તે સમયથી અમે રજૂઆત કરી કે સાહેબ અમારા આવેદન પત્ર ઘણી વાર આપ્યા છે, તેના પર તમે કંઈ અભિપ્રાય આપતા નથી। અમે પહેલાના બી જવાબ આપો, એક કામ કરો સાહેબ, જેલમાં મૂકી આપો, પૂરી આપો, અમે તૈયાર છે લડવા માટે। માગણી માટે આવ્યા સાહેબ અમે ના સાહેબ, એટલે સાહેબ અમે જેલમાં રાખવાનો છો ના, મગજમારીની વાત જ નથી, અમે હકની માગણી આપશે સાથે અમારી કરવી। ચાલો બેનો, જેલ જવા માટે તૈયાર થઈ જાઓ, ચાલો પકડો અમને આવેદન આપવા માટે રોકવામાં આવે છે, અમારી વાત મૂકવા માટે રોકવામાં આવે છે। અમે જ્યારે અમારા મુદ્દા ઉચકીએ છે ત્યારે પોલીસ ગાડી બોલાવીને અમને નજરકેદ ડિટેન કરવામાં આવે છે। આ રીતેની વ્યવસ્થાની સરકાર હોય ગુજરાતની, લાલચ છે અમારા સમાજનું કોઈ ભલું થાય આપીએ છીએ। ત્યાર પછી સાહેબ અમે આવનાર સમય આપ સાહેબને કચેરીને તાળો મારીશું, તેમાં પછી આપ સાહેબ જે યોગ્ય પગલાં ભરવાના હોય અમારા પર ભરી શકો છો। વારે ઘડી અમે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલા, માન્ય 173 ડાંગ જિલ્લાના ધારાસભ્યને અમે આપેલા, વિધાયક 126 સાંસદને આપેલા। આ વૃદ્ધ પેન્શન વધારવા માટે આજે વૃદ્ધો, અહીંયા વૃદ્ધ લોકો છે, વિધવા બહેનો છે, દિવ્યાંગ પરિવાર આવી હાલતમાં જીવે છે, એમના માતા પિતા છે ત્યાર સુધી એમની દેખરેખ કરશે, જ્યારે એમની માતા પિતા ન હોય તેમની શું વ્યવસ્થા થશે, આ સરકારે નોંધ લેવી જોઈએ। પછી વિધવા બહેનો છે, વિધવા બહેનો જ્યારે ઘરની બહેનો ઘરેલું જ્યારે પતિ જતો હોય ત્યારે એમના ઉપર જે ભાર પડતો હોય ઘરનું ઘર ચલાવવા માટે, લાઇટ બિલ, છોકરાઓના કપડાં માટે, બોલપેન, પછી એમને અપડાઉન કરવા માટે, ભણતર માટે, રોજગારી મેળવવા માટે, રોજગારીનું કોઈ ઠેકાણું નથી। તે જ રીતે વૃદ્ધ પરિવાર છે, હવે મહારાષ્ટ્રના અંદર કેવું છે કે 2500 રૂપિયા કે 2000 રૂપિયા એ લોકોને પેન્શન આપવામાં આવે છે, ત્યાર પછી ત્યાં કોઈ બીપીએલની મર્યાદા નથી। તો ત્યાં ગુજરાત જ એવું છે જેમાં બીપીએલની મર્યાદા આપીને એમને પેન્શનથી વંચિત રાખવામાં આવે છે। અમારી આ માંગણીઓ છે કે આપ સાહેબ આ અમારા આવેદનપત્ર માન્ય ડાંગ જિલ્લાના ધારાસભ્ય અને વલસાડ 26 સાંસદ, ન્યૂ દિલ્હી પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને માન્ય કલેક્ટર સાહેબ થ્રુ આ અહેવાલો મોકલાવશો અને અમને ટૂંક સમયમાં, વધુ સમય ના આપતા ટૂંક સમયમાં અમે તમને આ નિવેદન કરીએ છીએ કે તાત્કાલ એના અમને જવાબ આપવામાં આવે। 2 મહિનો આપીએ છીએ, ત્યાર પછી સાહેબ અમે આવનાર સમય આપ સાહેબને કચેરીને તાળો મારીશું, તેમાં પછી આપ સાહેબ જે યોગ્ય પગલાં ભરવાના હોય અમારા પર ભરી શકો છો। આજનું આવેદન અમને તમને આપીએ છીએ।
या माने हरी बेनो या 5 दो હું ડાંગ જિલ્લાથી મહેશભાઈજી આહિરે બહુજન સમાજ પાર્ટી જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવું છું ડાંગની અંદર. ત્યારે અમે સુબીર ખાતે 10 તારીખે અમે પદયાત્રાનું આહવા તાલુકા સુધી 35 કિલોમીટર ત્યાંથી અમે આવીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આજે આપ્યું. તેમાં વૃદ્ધ પરિવારની પેન્શન વધે, દિવ્યાંગ પરિવાર માટે પેન્શનનો વધારો થાય અને વિધવા બહેનો માટે પેન્શનનો વધારો થાય અને સ્થાનિક જગ્યાએ રોજગારી મળે તેના માટે આજે અમે રેલીના સ્વરૂપે આવી અને આવેદનપત્ર આપેલ છે. જો સરકાર આના ઉપર ધ્યાન ના આપવામાં આવે તો અમે આવનાર સમય મોટી સંખ્યામાં 2 મહિનાનું મુદત આપી છે. ત્યાર પછી અમે કલેક્ટર કચેરીએ તાળું લગાવીશું તેવી બી અમે જાહેરાત કરેલ છે સમગ્ર લોકો સાથે.